ગુજરાત રાજ્ય હવે ગુજરાતનો પ્રોગ્રામ એવું લાગે છે. ગુજરાત રાજ્ય નોન રેસિડેન્ટ ગુજરાત ફાઉન્ડેશન દ્વારા આયોજિત સદાકાળ ગુજરાત કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મધ્યપ્રદેશના રાજ્યપાલ માનનીય શ્રી મંગુભાઈ પટેલ, મધ્યપ્રદેશના નાયબ મુખ્યમંત્રી શ્રી રાજેન્દ્ર શુક્લાજી, મારા સાથી મંત્રી શ્રી હર્ષ સંઘવીજી, મધ્યપ્રદેશના सांसद और भारतीय जनता पार्टी मध्य प्रदेश प्रमुख श्री विष्णुदत्त शर्मा जी, मध्य प्रदेश गुजराती समाज प्रमुख श्री संजय भाई पटेल, गुजरात सरकार ARTD और NRI विभाग प्रिंसिपल सेक्रेटरी और NGF चेरमेन श्री हारित शुक्ला जी, आमंत्रित सर्व महानुभाव અને આપ સૌ ગૌરવવંતા ગુજરાતીઓ, પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર. આપણે ગુજરાતીઓ બધા આપણી જે કહેવત છે કે જ્યાં એક ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત, એ તમે દરેક જગ્યાએ આ પ્રસ્થાપિત થઈ ચૂક્યું છે. અને અત્યારે તો આપણા માટે હમણાં અહીંયાથી આપણને કીધું કે સ્વરાજ માટે ગુજરાતના જ બે સપૂત મહાત્મા ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલની જોડીએ આપણને સ્વરાજ અપાયું, અને સુરાજ આપણને જો અપાયું હોય તો એ પણ આપણી ગુજરાતની જોડી માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ અને અમિતભાઈ. એટલે ગુજરાતીઓ અને ગુજરાતી માટે અત્યારનો આપણો આ સુવર્ણકાળ ચાલી રહ્યો છે. એટલે ગુજરાતીમાં તરીકે આપણને ગૌરવ થાય. આપણને દરેક જગ્યાએ અત્યારે આપણું માન સન્માન વધતું ગયું છે. અને તમે જ્યારે ગુજરાત છોડ્યું હશે એ વખતે દરેક જણના મગજમાં એવું હતું કે 1960માં જ્યારે મહારાષ્ટ્રથી ગુજરાત છૂટું પડ્યું ત્યારે રણ, દરિયો અને ડુંગર, આનાથી ઘેરાયેલું આપણું ગુજરાત અને એનો વિકાસ કેવી રીતે થશે એ દરેકના મનમાં પડેલી વસ્તુ હતી. અને ઘણો લાંબો સમય ચાલ્યું પણ એવું, ગુજરાત ચાલ્યું પણ એવું કે ભાઈ આમાં કંઈ વિકાસ કે કંઈ જોવા ના મળે. વીજળી દર 2 દિવસે દુકાળ, પાણી માટે બી ટ્રેન દોડી છે, એવું બી આપણા ત્યાં થયું છે. અને આ બધી જ વસ્તુ જોયા પછી તમે કદાચ ત્યાંથી નીકળ્યા હશો કે હવે આની અંદર કંઈ બદલાવ આવે એવું લાગતું નથી. પણ એક નેતૃત્વ એવું મળે કે જે કેટલો મોટો બદલાવ લાવી શકે એ માન્ય નરેન્દ્રભાઈએ દેશ અને દુનિયાને બતાડ્યું છે. ગુજરાત જે પરિસ્થિતિમાં હતું, અને એક વસ્તુ સમજી લો કે ભાઈ જ્યારે નાની મોટી વસ્તુ ઇલેક્શન આવે, ઇલેક્શનમાં જે કેમ્પેન થાય પણ એ કેમ્પેન પછી કામ કરવાની વૃત્તિ હોય તો જ આ વસ્તુ શક્ય બને. દરેકે દરેક નાનામાં નાના માણસ માટે, છેવાડાનો માણસ એ મુખ્ય પ્રવાહમાં કેવી રીતે આવે એના માટે માન્ય નરેન્દ્રભાઈએ હર હંમેશ કામ કર્યું છે. અને એટલે જ તમે જુઓ ગુજરાતમાં જ્યારે જે પરિસ્થિતિ હતી, જ્યારે માન્ય નરેન્દ્રભાઈ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પાણીની પરિસ્થિતિ, પાણીની અંદર સાથે સાથે લાઇટ, તો લોકો એવું કહેતા હતા કે વાળું ટાઈમે, એટલે કે સાંજે જમવાના ટાઈમે આપણને લાઇટ મળે ને તોય ઘણું થઈ જાય, આનંદ થઈ જાય. આવી પરિસ્થિતિમાં માન્ય વડાપ્રધાન શ્રી વખતે મુખ્યમંત્રી બન્યા ગુજરાતમાં, આવી પરિસ્થિતિમાંથી ગુજરાત આજે
દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે, દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે. નર્મદા નહેરની વ્યવસ્થા જે કરી છે કે જે નર્મદાનું પાણી એમને વહી જતું હતું, એ આખી સૌરાષ્ટ્રમાં સૌની યોજના અને કચ્છના છેક રણ સુધી નર્મદાનું પાણી આજે પહોંચ્યું છે. રોડ રસ્તા, 24 કલાક લાઇટ, આ બધી જ વ્યવસ્થા થયા પછી અને સાથે સાથે રોજગારી માટેની તકોની વાત કરીએ. આપણે ઘણી બધી વાતો સાંભળતા હોઈએ કે ભાઈ રોજગારી કે બેરોજગારીમાંથી બહાર કેવી રીતે આવવું. એ માન્ય વડાપ્રધાનશ્રીએ 2003માં ગ્લોબલ પ્લેટફોર્મ વાઇબ્રન્ટ ગુજરાત થકી 2003માં માન્ય નરેન્દ્રભાઈએ ગુજરાતમાં પૂરું પાડ્યું. અને આજે તમે જુઓ તો દરેકે દરેક રાજ્યમાં આ વાઇબ્રન્ટની શરૂઆત થઈ છે. ખૂબ બધા મોટી મોટી ઇન્ડસ્ટ્રીઝ, ગ્લોબલ ઇન્ડસ્ટ્રીઝ, આજે દુનિયાની સૌથી મોટી જે 500 ઇન્ડસ્ટ્રીઝ હશે એની અંદરથી 100 ઇન્ડસ્ટ્રીઝ, 100થી વધારે ઇન્ડસ્ટ્રીઝ આજે ગુજરાતમાં કાર્યરત છે. અત્યારે તો આપણે માન્ય વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં એક ભારત શ્રેષ્ઠ ભારત અને એ દિશામાં જ્યારે આપણે આગળ વધતા હોઈએ ત્યારે મધ્યપ્રદેશમાં આપ સૌ રહો છો. મધ્યપ્રદેશમાં એમની સાથે ઊભા રહીને મધ્યપ્રદેશનો વિકાસ કેવી રીતે થાય એમાં તમે સહભાગી થઈ રહ્યા છો ત્યારે ખૂબ સારી રીતે મધ્યપ્રદેશ પણ આ જ દિશામાં આગળ વધે. અને માનનીય વડાપ્રધાનશ્રી એક ભારત શ્રેષ્ઠ ભારતની જે સંકલ્પના કરી છે કે ભાઈ મધ્યપ્રદેશમાં જે સારી વસ્તુ હોય એ ગુજરાત અપનાવે, ગુજરાતમાં જે સારી વસ્તુ હોય એ મધ્યપ્રદેશ અપનાવે અને આપણે માન્ય નરેન્દ્રભાઈનો એક ભારત શ્રેષ્ઠ ભારતનો સંકલ્પ પૂરો કરીએ. આ દિશામાં આપણે આગળ વધવા જઈ રહ્યા છીએ. દરેકે દરેક ક્ષેત્રે અત્યારે દેશમાં, આખા દેશમાં, હમણાં અહીંયાથી માન્ય ડેપ્યુટી સીએમ જે કહેતા હતા કે 75,000 મેડિકલ સીટો વધારવી છે. માન્ય વડાપ્રધાનશ્રીની સેવા ભાવના જુઓ. યોગથી આયુષ્યમાન સુધીની વ્યવસ્થા કરી છે કે ભાઈ તમારે રોગ નથી જોઈતો તો યોગ કરો, અને છતાંય આ દોઢ ભાગની જિંદગીમાં આપણે નથી કરી શકતા યોગ કેવું કશું, અને માંદા પડ્યા તો આયુષ્યમાન કાર્ડ છે તમારી પાસે, એનો ઉપયોગ કરીને તમે ખૂબ સારા થઈ જાઓ. એની પણ વ્યવસ્થા માન્ય નરેન્દ્રભાઈ. અને આ બધી વ્યવસ્થા પછી પહેલાં તમારે એના માટે ડૉક્ટરો તો જોઈએ ને. ડૉક્ટરોની વ્યવસ્થા આ છેલ્લા 10 વર્ષમાં તમે જુઓ, અને જે પહેલાં 60 વર્ષમાં ભારત દેશમાં જે ડૉક્ટરો હતા એ અત્યારે છેલ્લા 10 વર્ષમાં બમણા થયા છે, બમણા. અને તો વ્યવસ્થા થાય. ગામે ગામ તમારે વ્યવસ્થા જોઈએ છે આપણે મેડિકલ. તો એ મેડિકલની વ્યવસ્થા કેવી રીતે થાય? ડૉક્ટર જ ના હોય તો કેવી રીતે પહોંચી પડે? પણ ડૉક્ટરો કંઈ એક દિવસમાં થોડું જ આ કંઈ ફેક્ટરી છે તે ભાઈ રાતો રાત દિવસ કામ ચલાવીશું ને આપણે ડૉક્ટર લઈ લઈશું. એનાનું આયોજનબદ્ધ રીતે સીટો વધારી છે. અને દરેકે દરેક જિલ્લે અત્યારે આપણે મેડિકલ કોલેજ કરવા જઈ રહ્યા છે. દરેક જિલ્લામાં એક મેડિકલ કોલેજ હોય. અહીં આપણા રાજ્યપાલ મહોદય બેઠા છે. ગુજરાતમાં અંબાજીથી ઉમરગાંવ સુધીનો આદિવાસી પટ્ટો છે. એની અંદર સાયન્સ કોલેજ નહોતી. સાયન્સ કોલેજ નહોતી. વિદ્યાર્થીઓ ભણે કેવી રીતે? ડૉક્ટર ક્યાંથી બને? એન્જિનિયર. આજે દરેકે દરેક જિલ્લે આદિવાસી પટ્ટામાં સાયન્સ કોલેજ છે અને સાથે સાથે મેડિકલ કોલેજ પણ ત્યાં છે. આ વ્યવસ્થા ઊભી કરી છે. અત્યારે ગુજરાત દરેક ક્ષેત્રે આગળ છે. જે ઉભરતા ક્ષેત્રો જેને કહી શકાય, તો ઉભરતા ક્ષેત્રોમાં પણ ગુજરાત આજે ક્યાંય પાછળ નથી. આજે જે ચીપની વાત કરીએ છીએ, અત્યારે બધાને મોબાઈલ હાથમાં જોઈએ. મોબાઈલ જો બહાર મુકાયા હોય તો આપણને એમ લાગે કે આપણે ખાલી એમને એમ બેઠા છે, કશું છે જ નહીં આપણી પાસે. આપણું હાર્ટ જાણે બહાર પડ્યું એવું લાગે. આ એ મોબાઈલની અંદર દરેકે દરેક જગ્યાએ અત્યારે જેટલી પણ આપણે જીવન જરૂરી ચીજો છે એની અંદર જે ચીપ વપરાય છે, એ ચીપની વાત જે છે, સેમિકન્ડક્ટરની વાત છે, એ સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રીઝ
ફોરેનથી આપણે અહીંયા લાવવા માટે દરેકે દરેક વડાપ્રધાનશ્રીએ એના માટે પ્રયત્ન કર્યો. દરેક વડાપ્રધાનશ્રીએ પ્રયત્ન કર્યો છે, પણ સફળતા ફક્ત અને ફક્ત જો કોઈને મળી હોય તો એ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને મળી. અને આપણા માટે આનંદની એ વાત છે કે આ સેમિકન્ડક્ટરનું પ્લાન્ટ સૌથી પહેલો ગુજરાતમાં શરૂ થયું. અને આજે 3 ઇન્ડસ્ટ્રીઝ એની અંદર કામ કરી. ગ્રીન એનર્જીની વાત છે. દરેકે દરેક જગ્યાએ અત્યારે મધ્યપ્રદેશ હોય કે ગુજરાત હોય કે આખું ભારત હોય, ગ્રીન એનર્જી તરફ આખો દેશ માનનીય નરેન્દ્રભાઈ 2070 સુધીમાં નેટ ઝીરોની વાત કરી છે. તો નેટ ઝીરો માટે પણ જે ગ્રીન એનર્જી છે, તો ગ્રીન એનર્જી માટે રિન્યુએબલ એનર્જીની લોકો વાતો કરતા હતા, ત્યારે માન્ય નરેન્દ્રભાઈએ ચારણકામાં આખો પ્લાન્ટ સ્થાપિત કર્યો. આ દૂરમદેશી સાથે જ્યારે ગુજરાત અને ગુજરાતની સાથે સાથે આજે દેશ માન્ય વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં જે રીતે આગળ વધી રહ્યો છે, દરેકે દરેક ક્ષેત્રની વાત છે. તમારે કામ કરવું છે, લોકોને ઉપયોગી થવું છે. તમે જુઓ, દરેકે દરેક યોજના પાછળ સરકારી જેટલી યોજનાઓ બની છે, એ બધી જ યોજનાઓ તમને ઘેર બેઠા સુધી પહોંચે. સેચ્યુરેશન પોઈન્ટ. માન્ય વડાપ્રધાનશ્રીનો વિચાર તો જુઓ, પહેલાં સરકારી યોજના બની હોય તો ખબર ના હોય, ક્યારે બનીને ક્યારે પૂરી થઈ ખબર જ ના હોય. માન્ય વડાપ્રધાનશ્રીએ જેટલી યોજનાઓ બનાવી એના કેન્દ્ર સ્થાનમાં નાનો માણસ, મધ્યમ માણસ, છેવાડાનો માણસને રાખીને દરેક યોજના બનાવી, અને એ યોજના એના ઘરે બેઠા બેઠા મળે એની આયોજન સરકારે કર્યું, અને સરકાર ઘેર બેઠા આ બધી જ યોજનાના લાભ અત્યારે આપી રહી છે. એ પછી ગુજરાત હોય કે મધ્યપ્રદેશ હોય, દરેક જગ્યાએ આપી રહી છે. અને વિકસિત ભારતનો સંકલ્પ જ્યારે આપણને લીધો હોય વડાપ્રધાનશ્રીએ, તો દરેકે દરેક જણ આગળ આવે, દરેક જણ આગળ કેવી રીતે વધે, એનો સંકલ્પ સાથે સાથે આપણે નહીં કરીએ તો કેવી રીતે આગળ વધાય. અને એનો સંકલ્પ છે એટલે જ કે આપણે ગુજરાતની વાત કરીએ તો છેવાડાનો માણસ મુખ્ય પ્રવાહમાં આવે. એવી જ રીતે દરેક રાજ્ય પણ, કોઈ પણ રાજ્ય પાછળ ન પડી જાય, એની વ્યવસ્થા સાથે માનનીય વડાપ્રધાનશ્રી આ વિકસિત ભારતનો સંકલ્પ કર્યો છે. અને વિકસિત ભારત માટે આપણે સૌએ સાથે મળીને કામ કરવાનું છે. આપ સૌ તો અહીંયા મધ્યપ્રદેશમાં રહો છો, છતાં પણ અહીંયાથી અમારા હર્ષભાઈએ કીધું એમ ગુજરાતની મહેક તમે જ્યાં છો ત્યાં આગળ તમે ફેલાવી રહ્યા છો. અમારા માટે ગૌરવની વાત છે. ગુજરાત તમારું પહેલાં હતું, આજે છે, આવતીકાલે પણ તમારું રહેશે. તમે જ્યારે આવવું હોય ત્યારે ગુજરાતની મહેમાનગતિ આપ માણી શકો છો. મહેમાનગતિની તમારું જ છે, તમે આવી શકો છો. ગુજરાત અત્યારે ખૂબ હરિયાળું પણ બની ગયું છે, જોવાલાયક પણ બની ગયું છે. તમે જેટલું બને એટલું તમારા દીકરા દીકરીઓ તો ખાસ જોવા મોકલવા જોઈએ, કારણ કે લાંબા સમયથી ગુજરાત ઘણી વખત ના ગયા હોય, ફોરેન જવાનું થઈ જાય, કારણ કે છોકરાઓના મગજમાં ફોરેન જલ્દી આવે કે ફોરેન ફરી આવીએ. પણ ફોરેનની સાથે સાથે આપણે આપણા દેશમાં, આપણા રાજ્યમાં પણ ફરવાલાયક સ્થળો ફરવા જોઈએ. કેટલું ડેવલપમેન્ટ થયું છે, કેટલા સ્કેલનું ડેવલપમેન્ટ થયું છે, અને એ આપણના નજરમાં આવે એવું છે. આપ સૌ પણ માન્ય નરેન્દ્રભાઈનો સંકલ્પ પૂરો કરવા માટે મધ્યપ્રદેશમાં હો તો મધ્યપ્રદેશ, ગુજરાતમાં હો તો ગુજરાતમાં, જ્યાં હોઈએ ત્યાં આપણે બધા સાથે મળીને આગળ વધીએ, એ જ અભ્યર્થના સાથે વિરમું છું. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત, જય મધ્યપ્રદેશ.